નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ખેરગામમાં રામનવમી પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું મુસ્લિમો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકલાસભર્યા વાતાવરણ વચ્ચે રામનવમી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। ખેરગામ ખાતે આવેલા અતિ પ્રાચીન અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા રામજી મંદિર ખાતે હિન્દુઓના પવિત્ર તહેવાર રામનવમી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી, જેમાં સવારે હવન અને કળશ પૂજન અને રામજી મંદિરના શિખરે કળશ સ્થાપના કરાઈ હતી। મંદિરના ટ્રસ્ટીઓ સંજયભાઈ ગજ્જર, પ્રકાશભાઈ ફોટાવાલા, પ્રકાશભાઈ ગજ્જર, અલ્પેશભાઈ ગજ્જર સહિતના આગેવાનો દ્વારા કામદાર નેતા આરસી પટેલના હસ્તે આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા રામ ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી, જે ખેરગામ બજાર, ઝંડા ચોક, દશેરા ટેકરી સહિત વિવિધ વિસ્તારોમાં વાજતે ગાજતે ફેરવવામાં આવી હતી। મુસ્લિમ સમાજના અગ્રણી ગુલામભાઈ શેખ, ફારૂકભાઈ, શોએબ શેખ, અયુબભાઈ ઈંડાવાલા, મોહસિન શેખ સહિતના આગેવાનો દ્વારા શોભાયાત્રામાં હિન્દુ સમાજના આગેવાનોને ફૂલ આપી બજારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેરગામ વિસ્તારમાં રામનવમી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખેરગામ પોલીસ જવાનો વિવિધ સ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા। આજ રોજ રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળી છે એમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને દર વર્ષે જ્યારે પણ હિન્દુઓનો કોઈ પણ તહેવાર હોય ત્યારે ખેરગામ મુસ્લિમ સમાજ આગળ વધીને એમનું સ્વાગત કરે છે અને મુસ્લિમોનો કોઈ તહેવાર હોય ત્યારે હિન્દુ સમાજ આગળ વધીને સ્વાગત કરે છે, ફૂલ આપે છે, હાર પહેરાવે છે અને ખેરગામમાં આ ભાઈચારો બહુ જ જૂનો છે અને વર્ષોથી આ રીતે હિન્દુ મુસ્લિમ એક સાથે મળીને બધા તહેવાર ઉજવે છે અને આજ રોજ પણ હિન્દુ સમાજનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરીને એક કોમી એકતાનો ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। આજે રામનવમીના પાવન પ્રસંગે ખેરગામ રામજી મંદિર ખાતે રામનવમીના પાવન પર્વની નિમિત્તે શોભાયાત્રાનું એક ભવ્ય આયોજન થયું છે, જેમાં ખેરગામ બજાર અને ખેરગામ તાલુકાના વિવિધ ગામથી લોકો જોડાયા છે અને ભગવાન શ્રી રામની